ઈસુમાં વાલા ભાઈઓ અને બહેનો, આપણે ખ્રિસ્તી સંગતનો આધાર જોઈ રહ્યા છે, જેમાં યોહાનની લખેલી સુવાર્તા 13મો અધ્યાય અને 34મા વચનમાં ઈશ્વરના પ્રેમને આપણે જોઈ શકીએ છીએ. અહીંયા જે આપણને શીખવા મળે છે, પહેલું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમના ધોરણને આપણે સ્વીકારવાનું છે. માત્ર જે આપણને પ્રેમ કરે છે એને જ નહીં, પણ જેણે આપણું ખોટું કર્યું છે એ વ્યક્તિ પ્રત્યે પણ આપણે પ્રેમ બતાવવાનું છે. બીજું, ક્ષમા દ્વારા પ્રેમ વ્યક્ત કરો. કોઈએ કદાચ આપણું ખોટું કર્યું છે, આપણને દુઃખી કર્યા છે, તો એનું વેર વાળવાને બદલે અથવા વેર રાખવાને બદલે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જેમ આપણને ક્ષમા કરી એમ એ લોકોને ક્ષમા કરવાનું પસંદ કરીએ. ત્રીજું, સેવા દ્વારા પ્રેમ બતાવીએ. પ્રેમ માત્ર શબ્દોમાં નહીં, સારું બોલવું એવું નહીં કે સારું થઈ જશે, પ્રભુ તને મદદ કરશે, હું તારા માટે પ્રાર્થના કરીશ, એ તો કરવાનું જ છે, પણ સૌથી અગત્યનું, જો એને કોઈ જરૂરત છે તેને મદદ કરવી, પ્રોત્સાહન આપવું અને નિસ્વાર્થ ભાવે તેની સેવા કરવાની જરૂર છે. ચોથું, આપણે સંગતમાં અથવા મંડળીમાં, ચર્ચમાં એકતા જાળવવાની છે. એકબીજા પ્રત્યે ઈર્ષા, ક્રોધ, અદેખાય એવું કરવાને બદલે, જૂથવાદ રાખવાને બદલે નમ્રતાથી, પરસ્પર પ્રેમથી વિશ્વાસીઓ એ એકતામાં રહે એ જરૂરનું છે. પાંચમું અને છેલ્લું, આપણે દુનિયા માટે પણ સાક્ષી બનવાનું છે. જ્યારે વિશ્વાસીઓ ખ્રિસ્તી સંઘમાં એકબીજાને જ્યારે પ્રેમ કરે છે, ત્યારે લોકો પ્રભુ ઈસુના શિષ્યોને ઓળખી શકે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખી શકે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમને ઓળખી શકે છે. માટે આ કલમ આપણને જે મુખ્ય સંદેશ આપે છે કે ખ્રિસ્તી જીવનની સાચી ઓળખ એ આપણું જ્ઞાન નથી, કોઈ ભેટ ધાર્મિક વિધિ નથી, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જેવો આપણા પર પ્રેમ કર્યો એવો જ પ્રેમ મંડળીમાં અને મંડળી બહાર લોકોને કરવાનો છે. જ્યારે આપણે તેમના જેવો એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવો પ્રેમ કરીએ છીએ, ત્યારે તેમની આજ્ઞાનું પાલન પણ આપણે કરીએ છીએ. કોનું? પ્રભુનું, વચનોનું. અને દુનિયા સમક્ષ આપણે સાચા ખ્રિસ્તી વ્યક્તિ તરીકેનો નમૂનો આપણે મૂકી શકીએ છીએ. માટે સાચી ખ્રિસ્તી સંગત, એકબીજાને પ્રેમ, ઈશ્વર દુનિયાના લોકોને પણ આપણે સાચો પ્રેમ કરી શકીએ છીએ, અને એ લોકો પણ મંડળીમાં ઉમેરાઈ શકે છે, પ્રભુના બાળકો બની શકીએ છીએ. શું મિત્રો, આવો પ્રેમ આપણે મંડળીમાં વિશ્વાસીઓને એકબીજાને કરીશું કે જેથી લોકો એ પ્રેમને જોઈને મંડળીમાં ઉમેરાય. આમેન.